તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। સુરેન્દ્રનગરની સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે। તો 80 ફૂટ રોડ, માનવ મંદિર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। વાત કરી તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। તો ખાનગી પ્લોટ ધારકોને નોટિસો આપી ભરાયેલા વરસાદી પાણી દૂર કરવા માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। પાલિકા કાર્યવાહી કરી વરસાદી પાણીનો નિકાલ લાવે તેવી પણ માંગ ઉઠી છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે, સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે 80 ફૂટ રોડ આવેલો છે, માનવ મંદિર વિસ્તારની સોસાયટીઓ આવેલા છે, ત્યાં વરસાદી પાણીનો ભરાવો છે તે હજુ પણ યથાવત છે। ખાનગી પ્લોટ હોય કે સરકારી પ્લોટ હોય, ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે, જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો છે તે પરેશાન બની ગયા છે અને રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। વરસાદી પાણીની દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવના કારણે રોગચાળો પ્રસરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજ આપણે સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર છીએ, ત્યાં આવેલી જે ખાનગી પ્લોટ છે ત્યાં હજુ પણ વરસાદી પાણીનો છે તે ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે। અહીંના સ્થાનિક લોકો હોય છે, તેમના દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ આ વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। ખાનગી પ્લોટ હોવાના કારણે હજુ સુધી આ વરસાદી પાણી યથાવત છે, ભરાયેલા છે, તેનો કોઈ નિકાલ ન થતો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક જે લોકોમાંથી સ્થાનિક લોકો આપણી સાથે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને હાલ કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છો? પહેલા તો અહીંયા 3 સ્કૂલ આવેલી છે, જે સ્કૂલ 1 થી 9 ધોરણની સ્કૂલ છે। નાના બાળકોની 3 સ્કૂલો છે, રહેણાંક વિસ્તાર છે, પણ આ પ્લોટ જે છે એ પ્લોટને ફરતું તમે જુઓ તો રોડ એકદમ ઊંચા થઈ ગયા છે અને આ પ્લોટની અંદર એક તળાવ જેવું વાતાવરણ પેદા થઈ ગયું છે। આ તળાવ જેવું વાતાવરણ પેદા થઈ ગયું છે એટલા માટે પેદા થઈ ગયું છે કે વરસાદી પાણીનો નિકાલ થાય એવો જ નથી। જો સરકાર આમાં ધ્યાન દે, આ પાણીનો નિકાલ કરે તો વધુ સારી વ્યવસ્થા થાય અને સારું આ રોગચાળો ન ફાટી નીકળે, એના માટેની આ વ્યવસ્થા કરવાની જરૂર છે। બીજા વસ્તુ એ છે કે આ પ્લોટ ખાનગી છે કે સરકારી છે? જો ખાનગી હોય તો એને સરકારને નોટિસ દેવી પડે અને નોટિસ દઈ અને આનો નિકાલ કેમ કરવો, સરકાર સાથે રહી અને આ પાણીનો નિકાલ કાઢવો જોઈએ। આની અંદર આરોગ્યને પણ હું કહેવા માંગુ છું કે જો આ રોગચાળો ફાટી નીકળે તો આરોગ્યની પણ જવાબદારી રહેશે, પણ આ પ્લોટની અંદર આજે ચોમાસું વયું ગયું, આજે 30 દિવસ થઈ ગયા, 35 દિવસ થઈ ગયા, પણ હજી આનો કોઈ જાતનો કોઈ નિકાલ થતો નથી। તો આના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા પડે અને તાત્કાલિક પગલાં આ સરકાર જો કામગીરી કરે છે અને સુરેન્દ્રનગરને કામગીરી દેખાડે છે તો આ કામગીરી 24-48 કલાકમાં કરીને દેખાડે તો હું સરકારને એમ માનું કે ના, તમારી કામગીરી સફળતાપૂર્વક થાય છે। તમે ક્યાં ક્યાં રજૂઆતો કરેલી છે? કારણ કે ચોમાસું ગયા 35 દિવસ થઈ ગયા, હજુ પણ પાણીનો ભરાવો યથાવત છે, મચ્છરજન્ય રોગચાળો છે, દુર્ગંધ પણ ફેલાઈ રહી છે, મોઢે રૂમાલ રાખવો તે પ્રકારની પરિસ્થિતિ છે। આજુબાજુના વિસ્તારમાં 1000 થી વધુ ઘરો આવેલા છે, શું કહેશો, કેવી હાલાકી? આના માટે દરેક મીડિયાનો સાથ સહકાર લઈ અને મેં મીડિયામાં પણ બતાવેલું છે અને મૌખિક પણ જાણ કરી છે, રહસ્યો પણ જાણ કરેલી છે, પણ સરકારને શું ખબર આ પ્લોટની અંદર કેમ દબાઈને રહેશે સરકાર, એ મને સમજાતું નથી। કેટલા પ્લોટમાં ભરાયેલું છે? આ તમે જુઓ કે આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે અને રહેણાંક પાછળના જે માનવ મંદિર વાળા જે વિસ્તાર છે એની અંદર સરકાર કેમ ધ્યાન નથી દેતી? કારણ કે પછાત એરિયામાં ગણે છે એટલા માટે ધ્યાન નથી દેતી, પણ ભાજપને તો આટલા બધા મત આપ્યા છે, જંગી બહુમતીથી જીતાડ્યો છે, તેમ છતાં કેમ પબ્લિકથી નારાજગી રાખે છે એ મને સમજાતું નથી। ખાસ કરીને સ્થાનિક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ખોબલે ને ખોબલે મત આપ્યા છતાં તેમના સુધી કોર્પોરેટરો નથી પહોંચી રહ્યા। આ મુદ્દે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને, પ્રમુખને અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે, તે છતાં પણ આ વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય છે, દુર્ગંધ ફેલાઈ રહી છે। હવે તાત્કાલિકપણે આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે। ખાનગી પ્લોટ હોય તો તેના માલિકને નોટિસ આપી અને તાત્કાલિક આ વરસાદી પાણી દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। નહીતર રોગચાળો તો ફાટી નીકળ્યો છે, પરંતુ તેને ફેલાતા હવે વાર નહીં લાગે। એટલે આરોગ્ય વિભાગ પણ આ બાબતે ધ્યાન દઈ ફોગિંગ સહિત દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરે તેવી પણ આ વિસ્તારના લોકોની છે, તે હાલ માંગ ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।